નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। પશ્ચિમ એશિયાની સ્થિતિની અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 380 અને નિફ્ટીમાં 100 અંક કરતાં વધુનો ઘટાડો। સંસદે કરવેરા બિલ પસાર કર્યું। નાણામંત્રી નિર્મલા સીતારમણે ખાતરી આપી કે યુપીઆઈ વ્યવહારો પર કોઈ ફી લાદવામાં આવશે નહીં। સંસદે ડિજિટલ બેન્કિંગ રેકોર્ડને પુરાવા તરીકે કાયદેસર માન્યતા આપતા બિલને પણ મંજૂરી આપી। સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સંસદના સુગમ સંચાલન માટે વિપક્ષને અપીલ કરી। તેમણે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ વિદ્યાર્થીઓના વિરોધને લગતા મુદ્દાઓ પર નિવેદન આપશે। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે પ્રોફેસર વિમલ પટેલ સાથે મુલાકાત કરી। શ્રી પટેલ તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સીના ન્યાયાધીશ તરીકે ચૂંટાયા હતા। રાષ્ટ્ર આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની ખુદીરામ બોઝને તેમના 119મા શહીદ દિવસે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે। કાપડ મંત્રાલય આજે નવી દિલ્હીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેન્ડલૂમ ટેકનોલોજી સૂત્ર 2026ના પ્રથમ રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે। સરકારે ઈ વિઝા ધરાવતા વિદેશી નાગરિકો માટે પ્રવેશ માટેના 11 વધુ આંતરરાષ્ટ્રીય બંદરો જાહેર કર્યા। ભાજપે પોલીસ અત્યાચાર અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં આજે ઝારખંડ બંધનું એલાન આપ્યું। પિયુષ ગોયલે કહ્યું કે જેમ પોર્ટલ દ્વારા 30 કરોડથી વધુ ઓર્ડરથી 20 લાખ કરોડથી વધુ મૂલ્યના માલ અને સેવાઓની ખરીદી સરળ બની। પશ્ચિમ કોલંબિયામાં આવેલા 7.4ની તીવ્રતા ભૂકંપમાં 132ના મોત, 570 લોકો ઘાયલ। કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ પર દેશભરના કૃષિ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને ફેલોશીપ જાહેર કરી। યુએસ ફેડરલ કોર્ટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામેના કથિત છેતરપિંડી અને લાંચના કેસમાં ફોજદારી આરોપોને ફગાવ્યા। તુર્કીની સંસદે હજારો કુર્દિશ આતંકવાદીઓની શરતી માફી આપતા કાયદાને મંજૂરી આપી। અમેરિકા ટૂંક સમયમાં ગ્રીન કાર્ડ, નાગરિકતા અને આશ્રય સહિત અનેક ઇમિગ્રેશન લાભો માટે ઓનલાઈન અરજીઓ ફરજિયાત બનાવશે। એનિમિયા મુક્ત ભારતના સંકલ્પ સાથે રાજ્યભરમાં 1 કરોડથી વધુ બાળકો અને કિશોરીને કૃમિનાશક દવાઓના વિતરણનું આયોજન। ચાંદીપુરા વાયરસને કારણે રાજ્યમાં 4 બાળકોના મોત। 15 ઓગસ્ટથી રાજ્યમાં 45 દિવસીય ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ। રાજ્યભરમાંથી નોંધાયેલ વિદ્યાર્થીઓમાંથી 88% કરતાં વધુએ જીકાસ દ્વારા લેવાયેલી પરીક્ષા આપી। મોરબીમાં આગામી 13મી ઓગસ્ટે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે। રાજ્યમાં આગામી 2 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી અને જયપુર ખાતે રમાયેલી સબ જુનિયર રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં ધ્યાની પટેલે કાંસ્ય ચંદ્રક મેળવ્યો। હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।